વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાનો કેસ કે જ્યાં પોલીસે 20મા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. ધર્મેન ભાટાણીના રિમાન્ડ પૂર્ણ થતાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં પોલીસે 9 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 4 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા. વડોદરાની અંદર તારીખ 18/1/2024 ના રોજ જે હરણી તળાવ ઉપર જે દુર્ઘટના થવા પામેલી, ત્યાં વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છોકરાઓ પિકનિક માટે આવેલા હતા. તે વખતે આ પ્રોજેક્ટ ચલાવનાર ભાગીદારો તરફથી જે પ્રકારે નિષ્કાળજી રાખવામાં આવી છે, ગુનાહિત બેદરકારી રાખવામાં આવી છે, જેના કારણે 12 નાના ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓના અપમૃત્યુ થયા છે. આ છોકરાઓને લાઈફ જેકેટ આપવામાં નહોતા આવ્યા. ત્યાં જરૂરી જેટલી કાળજી રાખવાની હોય એવી પ્રકારની કોઈ કાળજી રાખવામાં આવેલી નથી. આ બાબતની ફરિયાદ પોલીસમાં થતા પોલીસ કમિશનર સાહેબે આ તપાસને ઝીણવટભરી રીતે પૂરી થાય તેટલા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ બનાવી છે. આ ગુનાના કામે અત્યાર સુધી કુલ 20 આરોપીઓ પકડાયેલા છે કે જે આ પ્રોજેક્ટની અંદર અલગ અલગ રીતે જવાબદારી નિભાવતા હતા, ભાગીદારો હતા, નફાની વહેંચણી કરતા હતા. એ પૈકીના 20મા આરોપી આજે ધર્મિલ બાથાણીના રિમાન્ડનો સમય પૂરો થતા નામદાર કોર્ટ સમક્ષ તપાસ કરનાર અધિકારીએ તેઓને હાજર કરેલા અને વધુ ઝીણવટભરી તપાસના કારણે 9 દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે 4 દિવસના વધુ રિમાન્ડ આપ્યા છે. મંગળવાર તારીખ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આજે આ ધર્મિલ